આજે નવી ઓફિસનું અહીંયા કન્ટેનર ઓફિસની અંદર બનાવી છે ઓફિસ, અને એનું આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આજે ગણેશ ચતુર્થી છે. ગણેશ ભગવાન આપણી ઉપર સદાય કૃપામાન રહે અને આપણને સતત આશીર્વાદ આપતા રહે એવી શુભકામનાઓ આપું છું. અને ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન આપણે ખૂબ શાંતિપૂર્વક આ બધા તહેવારો ઉજવીએ, અને તહેવારની અંદર વિસર્જન વખતે પણ આપણે ખૂબ ધ્યાન રાખી અને ગણેશજીનું વિસર્જન થાય અને આપણી જે આસ્થા ગણેશ ભગવાન ઉપર છે એનું જરાય ખંડિત ના થાય એ રીતના આખું વિસર્જન કરીએ. અને સાથે સાથે આ નડિયાદની ઓફિસ મેં જે શરૂ કરી છે એ લોકોની સેવા માટે વધુ સારી રીતે બધા બેસી શકે, એક સાથે બેસી શકે. 20-25 જણ એક સાથે બંને ઓફિસની અંદર બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ને એના કારણે પબ્લિકને બહાર બેસવું ના પડે અને કોઈ મુશ્કેલી ના થાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ને આમ તો મને ટેવ બહાર જ ખુલ્લામાં જ બેસી અને લોકોને સાંભળવાની છે. ને લોકો પણ હવે ટેવાઈ ગયા છે, અને જે કોઈ આવે એ હું બહાર જ બેઠો હોઉં કે જાહેર જનતાને કોઈ પણ જાતના જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર હું સતત મળતો આવ્યો છું અને મળતો રહેવાનો છું. હું અવેલેબલ હોઉં એટલે લગભગ બહાર હિંચકા ઉપર જ બેઠો હોઉં છું. એ પ્રમાણે મારી ઓફિસ જે કાર્યરત કરી છે એ લોકોની સુવિધા માટે મેં કરી છે.